તો હાલો ગાઈસ, સૌ પ્રથમ તો બધાને જય રામાપીર અને જય હિન્દવાપીર. આપણે શું કે ફાઇનલી બ્લોગ બનાવવાનું નક્કી કરી વાળ્યું હતું. તો આપણે ફર્સ્ટ પહેલો બ્લોગ આજે બનાવી છે. યુટ્યુબમાં તો આપણે ઘણા વર્ષોથી આમ ગણો એટલે 4 વર્ષથી હું યુટ્યુબમાં શોર્ટ વિડીયોને એવું નાખું છું, પણ આપણે કોઈ દિવસ બ્લોગ નથી બનાવવાનો. આપણો પહેલો બ્લોગ આપણે ખેતીવાડીને લગતો બનાવીએ છીએ, કારણ કે આપણે શું કે ડેલી ખેતીનું કામ કરવાનું હોય. તો આપણે પહેલો જ બ્લોગ અહીંથી આપણે શું કે કુવેથી ચાલુ કર્યો છે. તમે જોવો છો આપણે આ પ્લાનિંગ છે ટપકનું. હવે જો કે પતી ગઈ છે, એટલે હવે આ વર્ષે કામ આનું પરિપૂર્ણ કરી અને પછી વર્ષ 2026માં આપણે આની અપડેટ કરવાની છે. તો નેક્સ્ટ તમે વિડીયોમાં આગળ જોવો. આપણે વિડીયોમાં પહેલાં કીધેલું હતું કે આજે વાડીએ છીએ એટલે ખેતીવાડીનું જે કાંઈ પણ વસ્તુ હોય આપણે બતાવવાનું. તો આપણું છે આ ટાટર દેશી કેવા હોય તો બધાને આ બધા પાસે આવું, પણ આપણે છે આ રીતે લાઇટ પર ઝટકો મારી જાય તો આપણે રાખીએ છીએ દેશી બજાર. લાઇટ બાઇટની ઉપાધિને ઝટકો મારે તો નીચે ભરાવી દેવાનું. આ રીતે અહીંયા નીચે ભરાવી દેવું એટલે મોટર ચાલુ રહે અને 8 તો ફાઇનલી ગાઈસ આપણે બરાબર થઈ ગયા છે. આપણું નાનું નાનું બધું વાવેતર આવી ગયું છે. જોવો છો મોટો મોલ નથી. ગુવારમાં થોડી થોડી સીંગું પણ આવી ગઈ છે. ગુવારના કપાસ વાવેતર એટલું કરેલું છે, થોડાક વાવ્યું છે. જાદો નથી વાવ્યો આ વર્ષે કપાસ. આ વર્ષે આપણે થોડુંક કે મરસીનું વાવેતર વધારે કરેલું છે. બાકી છે ને વિડીયો તો આપણે બનાવી જ નાખવાનો છે, પછી જોવી હાલે કે શું થાય છે. બાકી ધબધબાવવાના છે વિડીયો હવે. કારણ કે હવે શું છે કે આખો દી પડાનું કામ હોય, નવરો આવી ત્યારે નાનો એવડો વિડીયો જીકી નાખવી. બાકી બીજું તો આપણે કાંઈ કામ ખાસ અત્યારે છે નહીં. બે કામ થાય ને, ખેતીનું થાય અને વિડીયો બનાવી નાખીએ ટાઈમ કરી. તો જોવો નવું વાવેતર કરી નાખ્યું છે, ભીંડામાં કાઢેલી વહેલા થઈ ગયા. તમે જોવો છો બારો કમ્પ્લીટ ઉઈ ગયો. હવે ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણે મરસીમાં. તો કે આ મરસી આપણે ઉનાળામાં વાવેલી છે. આપણે હારા ભાવમાં પણ થોડીક 5-6 વાર વેચી નાખેલા છે. મરસી અત્યારે બહુ સારી. જોવો તમે, હું કહું એવું નહીં, વિડીયોમાં જોઈ મરસી સુપર બગડ્યા છે. બાકી તો કમ્પ્લીટ પાવરફુલ છે. એમાં કાંઈ ઘટે જોઈ અમારી સામે ડેમો છે લાઈવ. મરસી એક નંબર છે અને ઉતરે છે અત્યારે સારા 10-15 મણ જેવો અત્યારે વારો નીકળે છે. આપણે 900 થળિયા વાવેલા છે. જોવો તમે વિડીયો. હવે થોડીક તમને તુવેરનું વાવેતર બતાવી દઈએ. તો તુવેર આપણે કાંઈક આ રીતની વાવેલી છે. વચમાં આપણે સોળેનો શાક લીધો અને પછી ઠપ કરી દીધી છે આપણે તુરી તમે જોવો. તુરી આપણે અત્યારે સારી અને વેલાનું થોડું થોડું કટિંગ કરી નાખ્યું છે, એટલે હાલ થોડોક સારો આવે સોળાઈમાં. જોવો તમે વાવેતર આપણે કમ્પ્લીટ છે, કોઈ વાંધો નથી. હવે થોડીક તમને મરસી આપણે બતાવી જે એન્ડ માથે ચોમાસામાં વાવેલી છે. જોવો તમે આ મરસાના છે ને ઢગલા મોઢે આવી ગયા છે. જોવો તમે કાંઈ ઘટે નહીં. અને આ છે ગરુડા, આપણે જોઈ શકો છો તમે. મરસામાં કાંઈ ઘટે નહીં, એક નંબર. જોવો તમે નાના નાના મરસા, પછી ફાલ ફૂલ ધોમ બધું આવી ગયેલું છે. અને હવે આને આપણે 2-3 દિવસની અંદર નેક્સ્ટ પહેલો વારો આપણે ઉતારવાનો છે. જોવી પછી કેટલાક ઉતરે છે અને આગલા વિડીયોમાં તમને હું બતાવીશ કે ભાઈ 2 મણ 5 મણ કેટલા ઉતરે.
મરચી આપણે સુપર છે અને મરચીમાં કુકડ નહીં, રોગચાળો નહીં અને 1 નંબર છે. અને આવું આપણને આવડે છે. જોવો તમે વિડીયોમાં તમને મજા આવી ગઈ હોય તો નાની એવડે કોમેન્ટ કરજો, અને બહુ મજા આવી હોય તો વિડીયોને શેર કરજો. બાકી તો આમના વિડીયો નાના મોટા બનાવવાના છે અને ઠપકાર્યા રાખવાના છે. તો નેક્સ્ટ આપણે નવો વિડીયો લઈને આવશું. તમને પણ મજા આવશે અને જોવાની પણ મજા આવશે, અને કાંઈક અલગથી બનાવવાનો છે થોડો. આ તો આપણો પહેલો બ્લોગ છે એટલે જોઈ લેવી કઈ રીતનો થાય છે. થોડો સુધારો કરશું અને આગળ વધતા જઈશું. તો જય રામાપીર અને જય હિન્દવાપીર. આપણે ફાઇનલી આપણા ફરજે આવી ગયા છે અને છે આપણે આ ડોબા જોવો તમે, અને એ આપણું ટ્રેક્ટર પીડ્યું છે. આમ આપણે વાડીનો નજારો જોવો, આ ડોબા. આ તો જોયું હશે તમે, આ નાના મોટા ઓજા છે પાણીના, કોઈ પંપ ભરવામાં, ઢોર પાવા માટે. તો આવું બધું હોય વાડીએ. આ આપણે નનકોડો આપણો ગોળો, પછી જો અહીંયા છે આપણો આ સૂલો, અને આ બધી સામગ્રી બપોરે જમવાનું બનાવવાનું થાય તો. આ રીતનું હોય બધું ગામડે. તો કે ગામડાના અહીંયા રહેતા હશે ને ગામડામાં વિડીયો જોવે એને તો કોઈ કહેવાનું આપણે હે નહીં. તો કાંઈક આ બધી વાડીએ આ રીતની મજા આવે અને આનંદ આવે. અહીંયા શું કે વાડીએ કંટાળો આપણને ઓછો ચડે. આ ઈંધણાનો ભારો. અને હવે વિડીયોને આપણે એન્ડ આપીશ. જય રામાપીર અને જય હિન્દવાપીર.